આજે આપણે 1 થી 100 સુધીમાં આવતા અંકોની ગણતરી આપણે વચ્ચે એક પ્રશ્ન બનાવ્યો તો કે 1 થી 100 સુધીમાં એકડો કેટલી વખત આવે છે તો તમને બધાને ખબર છે કે 21 વખત આવે કેટલી વખત આવે છે 21 વખત એ તો આપણને ખબર છે એટલે આપણે લખી દઈએ ચલો 21 વખત કેટલી વખત 21 વખત જ્યારે બાકીના અંકો આપણે જોઈએ તો 0 એ 11 વખત આવે છે કેટલી વખત આવે છે 11 0 11 વખત અને 2 થી લઈ અને 9 આ જે 2 થી લઈ અને 9 સુધીના જે અંક છે એ બધા જ અંકો 20 વખત આવે છે કેટલી વખત આવે છે 20 વખત એ લખી નાખીએ આપણે તો 20 વખત 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 તો આપણને કોઈ પણ જ્યારે પૂછે ડાયરેક્ટલી બરાબર કે ભાઈ 1 થી 100 માં એક કેટલી વખત આવે છે તો આપણે ગણ્યા વગર ડાયરેક્ટ કહી દેવું કે 21 વખત કેટલી વખત 21 વખત અને 1 થી 100 માં શૂન્ય કેટલી વખત આવે છે એમ પૂછે તો 11 વખત કેટલી વખત 11 વખત શૂન્ય 11 વખત આવે આ બે અંક એવા છે જે અલગ અલગ બાકીના 2 થી લઈ અને 9 સુધીના તમામ અંકો 20 વખત આવે છે અને આનો ટોટલ કરીએ તો 1 થી 100 સુધીમાં કેટલા અંકો આવે છે એ આપણે કરીએ તો જો 20 40 20 40 60 80 120 140 160 160 વત્તા 11 વત્તા 21 એટલે કુલ ગણીએ તો 192 અંક થાય છે કેટલા થાય છે 192 1 થી 100 માં 192 અંક આવે છે આ તમારે ઝડપથી યાદ રાખવા માટે તમે આટલું યાદ રાખી શકો છો ઓકે